ધી આગાખાના કાઉન્સિલ ફોર ઇન્ડિયા અને આગાખાના લોકલ કાઉન્સિલ સુરત દ્વારા એથિક્સ ઇન એક્શન ધી આગાખાના ડેવલપમેન્ટ નેટવર્કનું પ્રદર્શન યોજાયું હતું। એથિક્સ ઇન એક્શન દ્વારા એક ડાયમંડ જ્યુબિલી પ્રદર્શનનું 6 અને 7 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવનમાં નૈતિક મૂલ્યો અને ઇસ્માઇલી ઇમામત દ્વારા નૈતિક મૂલ્યોના આચરણને જાહેર જનતા સમક્ષ દર્શાવાયું હતું। આધ્યાત્મિક નેતૃત્વ ઉપરાંત પ્રવર્તમાન ઇમામ દ્વારા તેમના સંપ્રદાયના લોકો તથા સમાજના અન્ય લોકો ઉચ્ચ ગુણવત્તાનું જીવન જીવે તે માટેના પ્રયાસો કરાય છે। વધુમાં એથિક્સ ઇન એક્શન દ્વારા ધી આગાખાના ડેવલપમેન્ટ નેટવર્કના વિવિધ નૈતિક અને મૂળભૂત સિદ્ધાંતો તથા સ્વાસ્થ્ય રક્ષા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી જેવા મુદ્દાઓ પર ભારણ અપાય છે। તો આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ અપાઈ હતી। डॉक्टर सलीम हीरानी सर आज यहाँ शू कार्यक्रम है અને શું यहाँ रजू કરવામાં આવ્યું છે? આજે અમારી જે આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા છે આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક જે આખા વિશ્વમાં કામ કરે છે, તો એ કયા કામ કરે છે, કયા દેશોમાં કામ કરે છે, કઈ રીતનું કામ કરે છે એનું એક શોકેસ રાખ્યું છે। એટલે અમારી સમાજને પણ અને બહારના સમાજ સામે પણ અમે એ રજૂ કરવા માંગીએ છીએ કે કઈ પ્રકારની અમારી સામાજિક કાર્યવાહી આખા વિશ્વ સ્તરે થઈ રહી છે। આમાં શું શું રજૂ કર્યું છે આપણે અને દેશ વિદેશની શું વસ્તુ અહીંયા આપણે મૂકવામાં આવી છે? એટલે અમારા જે સ્પિરિચ્યુઅલ લીડર છે, અમારા જે ઇમામ છે, એ જે ઇસ્લામના એથિક્સ છે, એથિક્સ ઓફ લિવિંગ, એ જે 8 જુદા જુદા એથિક્સ અમે પ્રદર્શિત કર્યા છે અને એથિક્સને અનુલક્ષીને જે કામ થયા છે, સપોઝ કે હોસ્પિટલ બનાવી, પછી અહીંયા આપણા ઇન્ડિયામાં પણ જોઈએ તો આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ છે। રેશમા લખાણી છું એન્ડ આઈ એમ ધી કમ્યુનિકેશન્સ કોર્ડિનેટર નેશનલ કાઉન્સિલ જે આગાખાન સાહેબની કાઉન્સિલ છે ઇન્ડિયામાં, એમાં હું કમ્યુનિકેશન્સ ઇન્ચાર્જ છું। અચ્છા, આમાં આજે જે શ્રેણી રજૂ કરી છે એમાં વિશેષ શું છે અને આમાં કેટલા લોકો આનો લાભ લેશે? આ વિશેષ તો એ છે કે આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક જે એથિક્સ ઉપર કામ કરે છે, જે 8 એથિક્સની અમે અહીંયા રજૂઆત કરી છે, એથિક્સ ઓફ કમ્પેશન, એથિક્સ ઓફ શેરિંગ, જે આગાખાન નેટવર્ક છે એ ફક્ત ઇસ્માઇલીઓ લોકો માટે કામ નથી કરતી, પરંતુ કંઈ પણ જાતના વિના ભેદભાવ કરી બધા માટે કામ કરે છે, એ એથિક્સ દર્શાવવામાં આવ્યા છે। અને અમને લાગે છે કે આઈ થિંક અબાઉટ 3000 પીપલ વુડ બી વિઝિટિંગ, 3000થી વધારે લોકો અહીંયા વિઝિટ કરશે। અને કોરદોર રોડ ખાતે આગાખાના કાઉન્સિલ ફોર ઇન્ડિયા અને આગાખાના લોકલ કાઉન્સિલ સુરત દ્વારા યોજાયેલા એથિક્સ ઇન એક્શન ધી આગાખાના ડેવલપમેન્ટ નેટવર્કમાં સાંસદ CR પાટીલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।